હું છું નેહા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દોષિત જાહેર થયા છે। વન વિભાગના અધિકારી પર હુમલાના કેસમાં ચેતર વસાવા દોષિત જાહેર કરાયા। રાજપીપળા સેશન્સ કોર્ટે ચેતર વસાવાને દોષિત જાહેર કર્યા। ચેતર વસાવાના પત્ની સહિત કુલ 9 લોકો દોષિત જાહેર થયા છે। ચેતર વસાવા સહિત 9 લોકોને કોર્ટે સજા સંભળાવી છે। વનકર્મી પર હુમલાના કેસમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે। 2 વર્ષથી વધુની સજા થાય તો ચેતર વસાવાનું એમએલએ પદ પણ જોખમમાં મુકાઈ શકે છે। એટલે કે હવે આ સમગ્ર કેસ છે કે જ્યાં એ વખતે જ્યારે વન વિભાગના ધ્યાનમાં આવ્યું કે અમુક જે ડેડિયાપાડાની જે જમીનો છે તેના પર મોટા માથાઓએ તેના પર કબજો જમાવ્યો છે, તેને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જ્યાં મેદાને ઉતર્યા હતા ચેતર વસાવાને તેમના દ્વારા વનકર્મીને માર મારવામાં આવ્યો હતો અને તેનો જ કેસ છે તે 2023માં નોંધાયો હતો ને હવે આ સમગ્ર મામલાનો ચુકાદો હવે આવ્યો છે ને ચેતર વસાવાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, સજા સંભળાવવામાં આવી છે। ચેતર વસાવા પર વનકર્મીઓને ધમકાવવાનો અને મારપીટ કરવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવ્યો છે, જેને લઈને હવે આ સમગ્ર કેસનો ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે। ભારતના કાયદા મુજબ જો વાત કરીએ તો જો કોઈ ધારાસભ્યને 2 કે તેથી વધુ વર્ષની સજા થાય તો તેમનું ધારાસભ્યનું પદ પણ રદ થઈ શકે છે। સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, ચેતર વસાવાને હવે કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા છે 2023નો એ સમગ્ર કેસ। પ્રવીણ, ચોક્કસથી જે 2023માં ડિસેમ્બર મહિનામાં જે ચેતર વસાવાએ વનકર્મીઓ પર હુમલો કર્યો હતો અને 2 ગોળી ફાયરિંગ કર્યું હતું અને જે લઈને 9 જેટલા આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો હતો અને જે આજે રાજપીપળાની સેશન કોર્ટમાં જે હીરપરા સાહેબની કોર્ટમાં જયારે કેસ ચાલી ગયો છે ત્યારે એ 9ને દોષિત જાહેર કર્યા છે। હાલમાં બંને સાથી પક્ષ અને બંને પક્ષનો વકીલોની ચર્ચાઓ ચાલી છે અને તેમાં એક કેટલા વર્ષની સજા થાય છે તેની હજુ નક્કી નથી કરાયું, પરંતુ 10 વર્ષની સજાની જોગવાઈ છે અને 9 જણને સજા થશે એવી હાલમાં તો જજ સાહેબની જે છે તે ચુકાદો આપ્યો છે। એટલે ટૂંક સમયમાં એવી ખબર પડશે કે કેટલા વર્ષની સજા થાય છે, પરંતુ હાલમાં તો ચેતર વસાવાને જે છે દોષિત જાહેર કર્યા છે। બિલકુલ પ્રવીણ, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, વન વિભાગના અધિકારી સાથે મારામારી કરવામાં આવી હતી ને જેને લઈને હવે આ કેસને લઈને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે। 2024માં ચેતર વસાવાને શરતી જામીન પણ મળ્યા હતા। 2023માં વન વિભાગની જમીન પર ખેડાણ અને કાપણીનો વિવાદ।